હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો દિવસના 12 વાગ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે બપોરમાં આપણે રસોઈમાં દાળ ઢોકળી બનાવવાની છે. તો મારા બ્લોગમાં બનાવી રહેજો. આજે આપણે દાળ ઢોકળી કેમ બને તે અને બધા જુદી જુદી રીતના બનાવે, આપણે કેવી રીતના બનાવી છે તે આપણે બતાવવાના છીએ. અને આપણે જો પનીર ટીકાનું શાક બનાવવાના આપણે દેખાડવાના હતા, પણ આપણે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે દેખાડી ન શક્યા. અને આજે આપણે દાળ ઢોકળી બનાવવાના છે. તો મારા બ્લોગમાં બના રહેજો. હવે આપણે રસોડામાં પહોંચી ગયા છે અને રસોડામાં આપણે રસોઈ ચાલુ કરી દેવાની છે. તો દાળ ઢોકળીમાં આપણે શું શું જોઈએ તે આપણે લઈ લેવાનું છે અને તમને બતાવવાનું છે કે આપણે દાળ ઢોકળીમાં શું શું લેવાના છે. તો હવે દાળ ઢોકળીમાં જો પહેલાં તો આપણે તુર દાળ લઈ લીધી છે, ચણાનો લોટ લઈ લીધો છે, મરચાં લીધા, ટમેટાં લીધા છે. જો એટલી વસ્તુ આપણે લઈ લીધી છે દાળ ઢોકળીમાં. અને કુકરમાં આપણે બનાવવાના છે. તો આપણે જો દાળ ઢોકળી બનાવવા હાટું જો દાળ લઈ લીધી છે, ચણાનો લોટ લીધો છે, મરચાં લીધા, ટમેટાં લીધા છે. તો હવે આપણે દાળ ઢોકળી બનાવી નાખવી. આપણે બધું કટિંગ કરી નાખ્યું છે અને આમાં આપણે દાણા ઉમેરવાના છે. તો દાણા લઈ લીધા છે. તો જો આપણે થોડાક દાણા આમાં નાખવાના છે. દાણા લઈ લીધા છે. અને આપણે જો ટમેટાનું કટિંગ થઈ ગયું છે અને મરચાંનું કટિંગ થઈ ગયું છે. અને કુકરમાં જો પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે દાળ ધોઈને નાખી દઈશું અંદર બાફા હાટું. તો હવે આપણે દાળ ધોઈને બાફા હાટું નાખી દઈએ કુકરમાં. પછી બફાઈ જાય પછી બનાવી નાખીએ. આપણે ઢોકળી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. હવે આપણે ઢોકળી બનાવીએ છીએ. જો આવી રીતે કાંઈક ઢોકળી બનાવીએ છીએ. તો જો આપણે ઢોકળી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને એવી રીતે કાંઈક ઢોકળી બનાવવાની હોય છે. તો આપણે હવે ઢોકળી બનાવી નાખીએ. હવે આપણે દાળ વઘારવાની છે રાઈ જીરાથી. અને આપણે દાળ વઘારી તે દાળમાં આપણે ઢોકળી નાખવાની છે એટલે આપણી દાળ ઢોકળી બની જશે. તો આપણે જો આમાં બધા મસાલા નાખી દીધા છે. અને આ બાજુ જો કુકરમાં તેલ મૂકી દીધું છે. અને આપણે જો રાઈ નાખી છે. જો રાઈ આપણે ફૂટી જાય એટલે આપણે દાળ વઘાર નાખવાની. પછી એની અંદર આપણે ઢોકળી નાખી દેવાની એટલે આપણે દાળ ઢોકળી તૈયાર. તો હવે આપણે દાળ ઢોકળી બનાવી નાખી. આપણી દાળ ઢોકળી બની ગઈ છે. અને જો આપણે જો કુકરમાં બફાય છે તો આપણે જો દાળ ઢોકળી બનવા આવી ગઈ છે. જો દાળ ઢોકળી બને છે. તો કાંઈ જો આપણે દાળ ઢોકળી બનાવી છે. તો આપણે જો કાંઈ દાળ ઢોકળી બનાવી છે. તો આપણી દાળ ઢોકળી હવે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગરમ ગરમ ખાવાની છે. તો દાળ ઢોકળી આપણી તૈયાર થઈ ગઈ છે. જો આપણે દાળ ઢોકળી બની ગઈ છે અને કેવી મસ્ત મજાની દાળ ઢોકળી બની છે. તો જો આપણે ચમચી લઈ લીધી છે અને આપણે જો દાળ ઢોકળી બની ગઈ છે. તો હવે આપણે દાળ ઢોકળી ખાઈ લઈએ અને આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવો ટેસ્ટ હશે. તો આપણે જો દાળ ઢોકળી બની ગઈ છે અને હવે આપણે દાળ ઢોકળી ખાવાની છે. જો આવી કંઈક આપણી દાળ ઢોકળી બની છે. આપણે જો પાણીનો લોટો આપણે જમી લીધો, જમીન ઊભા થઈ ગયા અને આપણે પાણીનો લોટો લઈ લીધો છે. જો આપણે આ પાણીનો લોટો લઈ લીધો છે અને હવે આપણે તુલસીમાંને પાવના છે. આપણે જો થોડાક દી પહેલાં તુલસીમાં વાવ્યા હતા. તો તુલસીમાં તો નથી ગયા પણ ખડ ઉગી ગયું. જો એક પાંદડું ખડ ઉગી ગયું છે. પછી આ બાજુ જો ઉગ્યું છે અહીંયા. જો એવી રીતે તો આપણે હવે તુલસીમાં પાણી પાઈ દઈએ. જો તડકો બહુ છે એટલે આપણે તુલસીમાં પાણી તેણે ટેમ પાવું પડે તો તુલસીમાં ઉગશે. પણ તુલસીમાં તો ઉગ્યા નહીં, ખડ ઉગ્યું છે. હવે તુલસીમાં ઉગે કે ન ઉગે, નકર આપણે ચોમાસામાં ઉગાડવાના છે. તો અત્યારે જો આપણે પાણી નાખી દીધું છે અને આપણે જો દોરી એટલે બાંધી દીધી છે. કેમ કે
દોરી જોઈ હેઠે બાંધી દીધી. બહુ તડકો પડે છે એટલે આપણે ઉપર નથી સુકવવા જતા, આપણે હેઠે જ લુગડા સુકવીએ છીએ. તો આપણે હવે સુકાઈ ગયા છે કપડાં, તો કપડાં લઈ લેવી. દિવસના 3-4 વાગ્યા છે અને આપણે જો 4 વાગે ચા બને છે તો આપણે ચા બનાવી લીધી છે. તો હવે આપણે ચા પીવાની છે. તો હાલો તમને ચા દેખાડું. આપણી ચા તૈયાર થઈ ગઈ છે. જો આપણી ચા તૈયાર થઈ ગઈ છે. જો આપણી ચા બની ગઈ છે અને ચા રે જો આપણે ભજીયા બનાવ્યા છે, પુરકા બનાવ્યા છે બટેટાના. તો જો આપણે નવા ઘરે આવી ગયા છીએ અને નવા ઘરે આપણે ચા બનાવી અને પહેલાં આપણે ભજીયા બનાવ્યા છે. તો આપણે ભજીયાને ચા પીવાના છે. તો મારા બ્લોગમાં બનાવી રહેજો. હવે આપણે નવા ઘરેથી બ્લોગ ચાલુ કરી દીધો છે અને અહીંયા આવ્યા આપણે 3 દી થઈ ગયા છે અને આપણે 3 દી ગોઠવતા થયા તો ગોઠવી રહ્યો છીએ. અને હવે આપણે સેવન બધો ગોઠવાઈ ગયો, થોડોક જ બાકી છે. તો આપણે આજ બ્લોગ ચાલુ કરી દીધો છે. તો હવે આપણે ચા પી લેવી. જો પાછળ શટરની પાછળ જો આવે આપણે જાળી નખાવી છે. આજ આપણે જો આ જાળી નાખી ગયા છે. જો આપણે શટરની પાછળ જાળી નખાઈ દીધી છે અને આપણે શટર હતું ખાલી અને આજે આપણે જાળી નખાઈ છે. અને આપણે આગળ ને પાછળ જ નખાઈ છે. વસલામાં બી મેં નથી નખાવી. તો જો આપણે આ બાજુ નથી નખાવી. જો આવી રીતે શટર હતા. અને આપણે જો આ બહારની બાજુ નખાવેલી છે એવી જાળી. જો આપણે એવી જાળી નખાવી છે. તો આપણે જો નવીન કામ થઈ ગયું છે અને આપણે જાળી નખાવી છે. અને આપણે જો હવે નળ આવ્યા છે તો હવે પાણી ભરવાનું છે. તો આપણે પાણી ભરી લેવી. જો આપણે આમાંથી પાણી ભરવાનું છે. ભૂલી ગયા છીએ અને આજે આપણે વિડીયાને એન્ડ આપશું. તો આપણે જો આજ પેપર સવારમાં વાંચતા હતા તેમાં નવી ખબર આવી ગઈ છે કે અમરનાથ યાત્રા 3 જૂનથી ખુલવાની છે અને 38 દિવસ સુધી ખુલ્લી રહેશે. તો અમરનાથ યાત્રા ખુલવાની છે. અને કાલ જો આપણે ભાવનગરમાં જગન્નાથને મૂર્તિને અભિષેક કરવામાં આવ્યો હતો બધી નદીઓનો. અને કાલ બુધવાર હતો તો અભિષેક કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં રથયાત્રા પણ નીકળવાની છે. અને હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવ ભૂમિ દ્વારકા.